ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં બાળકોએ હાથ પર બ્લેડના કાપા મારતા ચકચાર। ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં 2 દિવસ અગાઉ 4 થી 5 બાળકોએ મોબાઈલ ગેમના રવાડે ચડી હાથ પર બ્લેડના કાપા મારી દેતા આચાર્ય શ્રી બે ધ્યાને આવતા વાલીઓને બોલાવી માર્ગદર્શક શિબિર રાખી હતી, જેમાં બાળકોને મોબાઈલ ગેમથી દૂર રહેવા જણાવ્યું હતું। જ્યારે આચાર્ય શ્રાવણભાઈ અનાવડિયાએ જણાવ્યું કે 1-2 વિદ્યાર્થી ઓએ અમારું ધ્યાન દોરતા અમે બાળકોને ધમકાવીને પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે મારા મિત્રએ કહ્યું હતું, જો હું મારા હાથ પર કાપા મારી શકું છું, તારામાં આવી હિંમત છે? તો સામે વિદ્યાર્થીએ કહ્યું કે હું પણ કેમ ના કરી શકું એમ કહીને હાથ પર ઘસકા માર્યા હતા। જ્યારે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે મને મમ્મી પપ્પા સોગંદ આપતા મેં મારા હાથ પર કાપા માર્યા હતા બીજા દિવસે અને 1098 પર ફોન કર્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓ પણ આવા રવાડે ન ચડે તે માટે અમે કાઉન્સિલનું આયોજન કર્યું હતું। કાઉન્સિલની ટીમ દ્વારા બાળકો કઈ ગેમના શિકાર બન્યા છે તે અંગે તપાસ હાથ ધરી હતી। અમે શાળાના આચાર્ય શ્રવણભાઈની મુલાકાત લેતા જણાવ્યું કે અત્યારે શાળામાં શાંતિનો માહોલ છે અને દરેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। અહેવાલ જમીલ મેમન, ડીસા। બીજા દિવસે મેં ન્યૂઝમાં જોયું કે ભાઈ બગસરાની પ્રાથમિક શાળામાં આ ટાઈપનો પ્રસંગ બન્યો, એટલે અમે થોડા ચોક્કસના થઈ ગયા કે ભાઈ આ ઘટનામાં આપણે પણ કંઈક આવું થાય। આજે 5-7 છોકરાઓને થયું છે, કાલ બીજા છોકરા પણ દેખાદેખીથી કામ કરે, એટલે અમે વિચાર્યું ભાઈ કઈ આ છોકરાઓનું કાઉન્સેલિંગ કરાવીએ અને સારું માર્ગદર્શન અપાઈએ। અમે તો અમારા પ્રયત્નો શાળા કક્ષાએ કરી દીધા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।